ભૂકંપ બાદ ભુજ 56 કિલોમીટર વિસ્તારમાં વિસ્તર્યું છે. દૂર દૂર સુધી સોસાયટી વિસ્તારો વિકસી ગયા છે. ભૂતકાળમાં સિટી બસ સેવા ચાલુ હતી, જેને બંધ થયાને વર્ષો વીતી ગયા છે. 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 3 શહેર માટે સિટી બસ સુવિધાની જાહેરાત કરી અને કરોડો રૂપિયા ફાળવ્યા હતા. આજે 4 વર્ષ થયા, પરંતુ હજુ સુધી સિટી બસ સેવાનો ક્યાંય અતોપતો નથી. રાજ્યના મુખ્યમંત્રી જેવા જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિ જો ચૂંટણી સમયે મત મેળવવા આવી પોકાળ જાહેરાત કરે અને વર્ષો સુધી એની અમલવારી ન થાય, એનો મતલબ આપનો પક્ષ અને મુખ્યમંત્રી રાજ્યની જનતાને માત્ર મતદાર જ સમજે છે અને ચૂંટણી સમયે મત મેળવવા ગમે તેવી જાહેરાતો કરી નાખે છે. ભુજનો વિસ્તાર વધતા લોકોને જૂના શહેરમાં આવવા કે શાક માર્કેટ જવા, દવાખાને જવા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા વિવિધ સ્થળોએ જવા મોંઘા ભાડા ખર્ચવા પડે છે. અસંખ્ય પ્રવાસીઓ વર્ષ દરમિયાન ભુજ અને કચ્છની મુલાકાત લે છે. સિટી બસના અભાવે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મોંઘા ભાડા ખર્ચવા પડી રહ્યા છે. હાલમાં જ્યારે પેટ્રોલ ડીઝલની અછત છે અને વડાપ્રધાન શ્રી પણ પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરે છે, સરકારી તંત્ર પણ ઈંધણ બચાવવાની ઝુંબેશ કરી રહ્યા છે, ત્યારે ઈંધણ બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય સિટી બસ સેવા છે, જેના ચાલુ થવાથી મોટી માત્રામાં ઈંધણની બચત થઈ શકે છે. ગુજરાત બહારના રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન જેમાં ઇલેક્ટ્રિક બસોની સુવિધા છે. આપણે અહીંયા પણ દુનિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ છે. આપને એમની પાસેથી CSR અંતર્ગત નગરપાલિકાની ગટર યોજનાની જમીનો જે પડતર છે, ત્યાં સોલાર પેનલ ઊભા કરી અને શૂન્ય ખર્ચથી સિટી બસ ચલાવી શકીએ અને પ્રદૂષણથી પણ રાહત રહે. ઉપરાંત 2 મોટા પોર્ટ પણ છે. મોટા ઉદ્યોગો પણ કચ્છમાં છે. એમની પાસેથી CSR ફંડથી EV બસોની ખરીદી કરી અને ભુજના પ્રજાજનો માટે સુંદર સુવિધા ઊભી થઈ શકે એમ છે. કોંગ્રેસ પક્ષે પોતાના ભુજ નગરપાલિકાના ચૂંટણી સંકલ્પ પત્રમાં પણ ભુજના સિટી બસ સુવિધા આપવાની વાત કરી હતી. સિટી બસ જો એવી હોય તો ખર્ચો ઓછો થાય અને નુકસાન થવાની સંભાવના ન રહે. ઉપરાંત વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સિનિયર સિટીઝનને આ સુવિધા 50% દરે આપો એવી ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ છે. હાલમાં નગરપાલિકાથી લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર આપના પક્ષની છે. ધારાસભ્ય, સાંસદ પણ આપના પક્ષના છે. આપ સૌ સંકલન કરી તાત્કાલિક આ સુવિધા શરૂ કરાવશો એવી ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ છે. અન્યથા આ બાબતે શહેરીજનોની સહી ઝુંબેશ કરી ઉગ્ર લડત કરવામાં આવશે, જે ધ્યાને લેશો. કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ. આજે જે રજૂઆત કરવામાં આવી છે કે કેટલાય વર્ષથી સિટી બસ બંધ હાલતમાં છે, ભુજ પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, આ શું વિગત? ધરતીકંપ બાદ ભુજ 56 કિલોમીટરમાં વિસ્તર્યું એવી ચર્ચા બધી જગ્યાએ થતી હોય, યશ લેવાતો હોય છે ભુજનો વિકાસ થયો, પરંતુ વિકાસ થયો સાથે સાથે જે સગવડો મળવી જોઈએ એ નથી મળી, એ પણ એક વાસ્તવિકતા છે. વર્ષો થઈ ગયા સિટી બસ ભુજમાં અગાઉ ચાલુ હતી, બંધ થઈ ગયા એને વર્ષો થઈ ગયા છે. 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ વિધાનસભાની ચૂંટણી પૂર્વે જાહેરાત કરી 3 શહેરોમાં સિટી બસ સુવિધા શરૂ કરવા માટે 121 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. આજે 4 વર્ષ થઈ ગયા. ગુજરાતના મુખ્યમંત્રી જેવા જવાબદાર વ્યક્તિ ચૂંટણીમાં મત મેળવવા માટે આવી પોકળ જાહેરાત કરે, એનો કોઈ અમલ ન થાય. આજની તારીખે 4 વર્ષથી હજી સુધી સિટી બસ ચાલુ નથી થતી. અત્યારે દેશ જ્યારે એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, હું વડાપ્રધાનશ્રી કહી રહ્યા છે, વડાપ્રધાનશ્રી એવું પણ કહી રહ્યા છે ઈંધણ બચાવો, પુલિંગ કરો. આખું તંત્ર જે છે એ પણ ઈંધણમાં કરકસર કરવાના પગલાં લઈ રહ્યું છે. લોકોને સૂચનાઓ આપી રહ્યા છે. ડીઝલ માટે લાંબી લાઈનો લાગે છે. આવી પરિસ્થિતિમાં સિટી બસ ચાલુ થાય તો ઈંધણની મોટી બચત થશે. શહેરીજનો જે આજે 56 કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં દૂર દૂરથી લોકોને ગામ ભુજ, જૂના ભુજમાં આવવું હોય, બસ સ્ટેશન આવવું હોય, શાક માર્કેટ જવું હોય, દવાખાને જવું હોય, વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજ જવું હોય, બહેનોને ખરીદી કરવા માટે બજાર આવવું હોય, આ તમામ લોકોને મુશ્કેલી પડી રહી છે. મોટો આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મોંઘા ભાડા ખર્ચવા પડી રહ્યા છે. સમયસર વાહનો નથી મળતા. સિટી બસ હોય એક આશીર્વાદરૂપ સુવિધા થઈ શકે. અને આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું આ તંત્રને કે જ્યારે ધારાસભ્ય તમારા છે, સાંસદ તમારા છે, ડબલ એન્જિનની સરકાર છે, ભલે ડીઝલ નથી પણ કહેવાતી ડબલ એન્જિનની સરકાર છે. અહીંયાથી દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભુજમાં 41 વર્ષનું ભાજપનું શાસન છે અને સિટી બસ નથી આપી શકતા. અત્યારે એમણે ખરેખર CSRના માધ્યમથી ઉદ્યોગો પાસેથી ફંડ મેળવી ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા જોઈએ, એની
સોલારની પેનલો લગાવી ફ્રીમાં EV બસો ચલાવી શકે એવી પરિસ્થિતિ છે. નગરપાલિકાની સાંસદ ધારાસભ્ય દરમિયાનગીરી કરે, સરકાર દરમિયાનગીરી કરે, ઉદ્યોગો પાસેથી CSRના પૈસા લઈ અને સિટી બસ ચાલુ કરે અને મહિલાઓ, વિદ્યાર્થીઓને, સિનિયર સિટીઝનને 50% રાહત આપી શકે એવી પરિસ્થિતિ છે. પરંતુ અત્યારે પણ જે લોકો સત્તામાં બેઠા છે, જે લોકોએ ભૂતકાળમાં ભુજ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ રાખી, મટીરિયલ સપ્લાયના કોન્ટ્રાક્ટ રાખી ભ્રષ્ટાચારો કર્યા છે, ગટરના કોન્ટ્રાક્ટમાં જે લોકો ભાગીદાર છે, એવા લોકો આજે શાસનમાં બેઠા છે. એમના પાસે આવી પ્રજાહિતની વાતની કોઈ આશા રાખી શકાય નહીં. આ લોકો તો વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરી કમલમમાં પહોંચાડવો અને પોતાના ખીચા ભરવા, એ એકમાત્ર મિશન લઈને સત્તા ઉપર બેઠા છે અને એ મિશનથી જ આ લોકો આગળ વધી રહ્યા છે. હું 8-10 દિવસના એમના શાસનમાં પણ દેખાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે મક્કમ છે અને સિટી બસ સુવિધા ભુજ શહેરમાં ચાલુ કરાવીને જ અમે રહેશું.